આજે તો ગયા ક્લબમાં પણ મિસ નું કેક કાપવું પડ્યું ઘરમાં. વ્લોગ ચાલુ કર્યો તો એક દી અગાઉ ને જવાનું હતું આપણે ગામમાં, એટલે થઈ ગયા હતા મસ્ત મજાના રેડી. અને પછી સીધા જ આવી ગયા આપણે કેક નો ઓર્ડર દેવા ને નીકળી ગયા ગામમાં. અને સીધા જ પહોંચી ગયા ગામમાં ને કરી લીધી થોડીક બર્થડે ની ખરીદી અને સીધા આવી ગયા ઘરમાં ને આયે તો જો સીધી બધી વસ્તુ હાથમાં લીધી હો. અને પડી ગઈ હતી હવારને હતો મિસ નો બર્થડે ને અમે બે બેસી ગયા ચા નાસ્તો કરવા. અને રમેશ ઘરનું કામ પતાવવા ગયા હતા. મેં કીધું લાવ ને હું થોડુંક ઘરનું કામ કરી નાખું. અને નાઈને થઈ ગઈ હતી ત્યારને લઈ લીધા કુળદેવીના આશીર્વાદ. અને પડી ગઈ હતી બપોરને પછી અમે બે બેસી ગયા ભરપેટ ભોજન કરવા. અને જમીને સીધું હાથમાં લીધું મશીન, પણ વાળ તો સ્ટ્રેટ થઈ જાય પણ આનો જીભડો સ્ટ્રેટ નથી થતો. અને પડી ગઈ હતી સાંજ ને આરામ કરીને થઈ ગયો કઈક બાબલા જેવો. અને સીધા જ આવી ગયા બેકરી આપણું કેક લેવા. અને થઈ ગયો તો દિયાબત્તી નો ટાઈમ ને ઉરુએ કરી નાખ્યા માતાજી ને અગરબત્તી ને મેં કરી નાખ્યું ઘરમાં ડેકોરેશન. અને ઘરે થોડુંક મોડું થઈ ગયું હતું એટલે સીધા જ આવી ગયા આપણે ક્લબમાં. અને રમી રમીને કઈક હાલત થઈ ગઈ હતી. આવીને મેં કીધું ગાયો ગા 12 વાગી જશે તું કેક કાપી લે. અને રાતે થઈ ગયું તું મોડું ને વ્લોગ ગમ્યો હોય તો લાઈક કોમેન્ટ શેર ને ફોલો કરવાનું ભૂલતા નહીં ને મળશું એક નવા મિની વ્લોગમાં. જય માતાજી.